ઠંડા વાતાવરણમાં ન ખાવું હોય તોય ખવાય જાય હો દોસ્તો. વાડીની અંદર આ વાડીની મોજ છે. અત્યારે અંધારું છે, આમાં કાંઈ દેખાશે નહીં. અને વરસાદે થોડી વાર બ્રેક લીધી છે અને બધાએ દબાવીને ભજીયા દબાવ્યા છે. માસ્તર બીજો રાઉન્ડ લેવો હશે. બહુ વરસાદ પડ્યો ને દોસ્તો સુરતમાં, એટલે એમ થયું કે ભજીયા બનાવીને ખાવા છે અને જાતે બનાવીને ખાવા છો, ઘરે ઓર્ડર કરીને નહીં અને બહાર રેડીમેડ નહીં. એટલે એમ થયું કે આ વાડી વિસ્તારમાં જઈએ, જો જાતે મહેનત કરીએ છીએ, કટિંગ કરીએ છીએ અને ભાઈને પૂછીએ, ભાઈ કયા ભજીયા ખવડાવવાના છો? કુંભણિયા પછી ક્રાપ્સા. ઓ ક્રાપ્સા, અરે વાહ. અને ભાઈ તમે શું કહેતા હતા? અલગ આઈટમ કઈ ખવડાવવાના? હવાયા. હવાયામાં શું આવે? હવાયામાં મરચો આવે, મરચાને અંદર મીઠું ભરેલું હોય, લીંબુ અને મીઠું, અને પછી એને લોટમાં મળી અને તેલમાં તળીને પછી ખાવાના. વાહ ભાઈ વાહ. જાતે કટિંગ કરીએ છીએ, થોડુંક મહેનત વાળું છે, કારણ કે માર્કેટમાં આપણે રેડીમેડ ખાવા જતા હોઈએ ને એટલે ત્યાં ટાઈમ નથી લાગતો, 10 મિનિટમાં આપણું કામ પતી જાય છે. પણ જાતે બનાવીને ખાવા અઘરું છે ને. વાડી વિસ્તાર છે દોસ્તો. અત્યારે રાતના 8:30 વાગ્યા છે. હવે કેટલા વાગે ભજીયા તૈયાર થઈ જશે ભાઈ? બસ 15 મિનિટમાં થઈ જશે. ઓકે, મસાલો તૈયાર થાય છે દોસ્તો. કટિંગ થઈ ગયું છે. લીલું લસણ, એટલે પેલા ઝેન બનાવવાના છે આપણે. હાલો અદરક આપજો ભાઈ. ડેડકડી ગામના ભાણિયાભાઈ ભેગા થયા છે ને ભાણિયાભાઈ ભજીયા બનાવે એક નંબર. ભાણિયાભાઈ જોરદાર હો. આ કોઈ ઊભું થવાનું નામ લેતા નથી, તમને કહું. હા જો ઝપટ બોલાવે. એ માસ્તર બેહો, ફરીથી બેહો. ક્યાં ગયા ઓલા મુકેશ કુમાર? કેમ લાગ્યા ભજીયા? કેમ લાગ્યા? કાંઈ ઘટે તો પછી સામો પડી ગયો ને આ ઠંડુ વાતાવરણ, એમાં થોડું કાંઈ ઘટે. અને આ મિત્રો જો અત્યારે આ વિજયાનગરનું ગ્રુપ છે આખું, હટવાનું નામ જ નથી લેતા. અને ભજીયાના શોખીન હોય ને તો અમારા હિતાલાલ. હિતાલાલ સામું હોય ભાઈ. નાવડિયા પરિવાર હો. નાવડિયા પરિવારનું ગૌરવ છે. ગમે એટલા તીખા મરચા હોય અમારા હિતાભાઈને હાલે. વાહ ભાઈ વાહ. જમાઈ રાજા ખાઈજો. ભાઈ છે ને પેલા ગાણે બેઠા છે ને છેલ્લા ગાણે ત્યાં લગીને બેઠા છે. હવે ધકેલે છે એટલે ભાઈ ઊભો થા. અરે એમ થાય. ઊભું થોડું થવાય રાજા. તમારી જવાબદારી હો. અરે પેલા બે આયરો તો હજી ઊભો નથી થવા દેવાનો, ફૂટે નહીં જાવ. મોઢું કેવું લાગે? ત્રણ તો દહીંના વાટકા ખાઈ ગયા. 3 થોડાક શરમાળ છે, શરમાય છે, ઊંચું જોતા નથી. શું કેવું છે બોલો? અરે બહુ મજા આવી ખરેખર. શું બોલો? અરે સરસ સરસ મજા આવી ગઈ અતલ કુમાર. એટલે ગમે ત્યાં પ્રોગ્રામ હોય તમને બોલાવે તો હા હોય કે ના? તમારી આમંત્રણ હોય કે આપણે આવવું હોય. બહુ હસાય, બહુ હસાય.